ઓકે ફાઇન. આજે આપણે વાત કરીશું એલબીબી લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક. ઓકે, આરબીબી પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ ક્વેરી, કંઈ ક્વેશ્ચન, કંઈ પૂછવું છે? ક્લિયર છે? એબ્સોલ્યુટ ક્લિયરિટી. વેરી ગુડ. તો અગેન ફરીથી ઇલેક્ટ્રોફિઝિયોલોજી ફાસ્ટ હું બ્રીફ કરી દઉં અને પછી આપણે આગળ વધીએ. તો નોર્મલી શું છે ઇલેક્ટ્રોફિઝિયોલોજી? તો યસ, સપોઝ ધીસ ઇઝ હાર્ટ એન્ડ યસ, નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હાર્ટની અંદર જે એવું પર્સન કે જેના હાર્ટ રેટ 72 બીટ પર મિનિટ છે, એવા હાર્ટની અંદર એવરી 0.8 સેકન્ડ એસએ નોટ ફાયર થાય છે. અને એસએ નોટ ફાયર થાય છે અને શું થાય છે, બંને એટ્રિયરને સાયમલ્ટેનિયસલી ડિપોલરાઇઝ કરે છે. પછી એવી નોટ ડિપોલરાઇઝ થાય છે, રાઈટ. અને એવી નોટ ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેટ થાય પછી કરંટ રિલીઝ થાય છે બંડલ ઓફ પરકિન્સન્સ સિસ્ટમમાં. આમાં બી ઇનિશિયલી બંડલ ઓફ હીસ અને પછી કરંટ જાય છે રાઈટ એન્ડ લેફ્ટ બંડલ બ્રાન્ચની અંદર અને બંને વેન્ટ્રિકલ એક સાથે ડિપોલરાઇઝ થાય છે. તો યસ, ઇલેક્ટ્રિકલી ડિપોલરાઇઝ થવાના કારણે શું થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જનરેટ થાય છે, દેટ ઇઝ કાર્ડિયાક વેક્ટર. તો રિપ્રેઝેન્ટેટિવ એટ્રિયલ ડિપોલરાઇઝેશન વેક્ટર જે મળે છે દેટ ઇઝ ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, રાઈટ. મોડરેટ ઇન વેલોસિટી એન્ડ વીક. વેન્ટ્રિકલ છે, 3 ફેઝમાં ડિપોલરાઇઝ થાય છે. સેપ્ટલ ડિપોલરાઇઝેશન, મેજર પાર્ટ ઓફ ધ વેન્ટ્રિકલ અંડરગો ડિપોલરાઇઝેશન એન્ડ બેઝલ પાર્ટ ઓફ ધ વેન્ટ્રિકલ અંડરગો ડિપોલરાઇઝેશન. જેના કારણે આપણને રિઝલ્ટન્ટ કેટલા વેક્ટર મળે છે? 3. તો યસ, ઇનિશિયલ ફર્સ્ટ મળે છે દેટ ઇઝ સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર, દેટ ઇઝ અપવર્ડ એન્ડ રાઇટવર્ડ, ફાસ્ટ એન્ડ વીક. Then second is major ventricular depolarization vector, that is downward and leftward, fast and strong. અને પછી લાસ્ટ જે છે that is basal ventricular depolarization vector, that is upward and rightward, you can say fast and weak. Clear છે? તો this is normal electrophysiology and these are the you can say cardiac vectors. બરાબર છે? ઓકે ફાઇન. તો અગેન હું અહીંયા ડ્રો કરીશ. આપણે કંડક્શન ડિસઓર્ડરની વાત કરીએ છીએ. એમાં કન્ડક્શન ડિસઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂ લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક. તો પરકિન્સન્સ સિસ્ટમ ક્યાં આવેલી છે? વેન્ટ્રિકલ્સની અંદર, રાઈટ. તો આપણે એટ્રિયમને ડ્રો નથી કરતા, ડાયરેક્ટ જ વેન્ટ્રિકલને હું ડ્રો કરું છું. તો સપોઝ ધીસ ઇઝ વેન્ટ્રિકલ. Okay. Right, this is left ventricular thickness, myocardial thickness. This is interventricular septum and this is, you can say, left and right ventricle. Okay fine. શું છે અહીંયા નોર્મલ ફિઝિયોલોજી? તો યસ, અહીંયા છે બેઝિકલી યસ AV node, AV node, then you can say bundle of His, then right bundle branch and left bundle branch, right. નોર્મલ ફિઝિયોલોજી શું છે? તો યસ, કરંટ AV નોડમાંથી પરકિન્સન્સ સિસ્ટમમાં રિલીઝ થાય છે અને બંને રાઇટ બંડલ બ્રાન્ચ અને લેફ્ટ બંડલ બ્રાન્ચ દ્વારા કરંટ એકદમ ફાસ્ટ સ્પ્રેડ આઉટ થાય છે બંને વેન્ટ્રિકલમાં. અને ઇનર ટુ આઉટર ફેશનની અંદર બેઝિકલી શું થાય છે? બંને વેન્ટ્રિકલ એક સાથે ડિપોલરાઇઝ થાય છે, રાઈટ. ક્લિયર છે? અને જેના કારણે આપણને વેક્ટર મળે છે દેટ ઇઝ કાર્ડિયાક વેક્ટર્સ. જે બેઝિકલી હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો વેન્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, તો સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર દેટ ઇઝ અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. હલો, રાઈટ. અને major ventricular depolarization vector, that is downward and leftward, right.
રાઈટ. યસ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી હતી બેઝિકલી 6 ચેસ્ટ લીડ, રાઈટ સાઇડેડ લીડ કઈ છે ચેસ્ટ લીડ, પ્રીકોર્ડિયલ લીડ્સ V1 એન્ડ V2, રાઈટ. તો હું અહીંયા સ્પેસિફિકલી વાત કરું છું V1, રાઈટ. એન્ડ ધીસ ઇઝ પોઝિટિવ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ, રાઈટ. અને આ જે વેક્ટર મળે છે they are also having which polarity? પોઝિટિવ, રાઈટ. અને અહીંયા માનો કે આપણી જોડે શું છે V6 છે, that is again positive exploring electrode, right. તો જોઈશું તો ડોમિનન્ટ રાઈટ સાઇડેડ એન્ડ ડોમિનન્ટ લેફ્ટ સાઇડેડ લીડ છે પ્રીકોર્ડિયલ લીડ, એ કઈ પેટર્ન બનાવે છે? તો યુ કેન સે હોરિઝોન્ટલ પ્લેનની અંદર બેઝલ વેન્ટ્રિક્યુલર ડિપોલર વેક્ટર છે બહુ વીક છે, જે મેજોરિટી પેશન્ટની અંદર એ રેકોર્ડ થતા નથી. એટલે ડોમિનન્ટ જે રેકોર્ડ થાય છે દેટ ઇઝ સેપ્ટલ એન્ડ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. તો આપણે જસ્ટ ડિસ્કસ જોઈએ તો નોર્મલી કેવી રીતના પેટર્ન બનાવશે. તો યસ, SA નોટ ફાયર થયું, એટ્રિયા ડિપોલરાઇઝ થયા, એવી રોડની અંદર કરંટ રિલીઝ થયો અને પછી પર્કિન્સન્સ સિસ્ટમમાં કરંટ રિલીઝ થશે અને બંને વેન્ટ્રિકલ એક સાથે ડિપોલરાઇઝ થશે. તો ફર્સ્ટ કોણ ડિપોલરાઇઝ થશે? સેપ્ટમ, એન્ડ સેકન્ડ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. તો સી positive charge coming towards positive electrode, deflection should be positive. So initial positive deflection, right. Then major ventricular depolarization vector, positive charge are going away from the positive electrode, deflection should be negative, right. So એકદમ ડીપ નેગેટિવ. એટલે નોર્મલી વાત કરીએ તો રાઈટ સાઇડે લીડની અંદર ડોમિનન્ટ S વેવ જોવા મળશે. Making sense or not? Okay, left sided lead ની left sided lead ની વાત, your voice is being recorded, right, live. Okay, fine. Okay, V6 છે લેફ્ટ સાઇડેડ લીડ છે, કઈ પેટર્ન બનાવશે? તો અગેન ફરીથી this is positive exploring electrode. તો ફર્સ્ટ કયું વેવ મળશે? વેક્ટર સેપ્ટલ. તો પોઝિટિવ ચાર્જ આર ગોઈંગ away from the positive electrode, deflection should be negative. તો ઇનિશિયલ તમને નેગેટિવ ડિફ્લેક્શન મળશે, રાઈટ. પછી શું મળે છે? પોઝિટિવ ચાર્જ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર, ધેટ ઇઝ પોઝિટિવ ચાર્જ આર ગોઈંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. અને આપણને શું મળે છે? પોઝિટિવ. તો નોર્મલી ફિઝિયોલોજીકલી વાત કરીએ તો લેફ્ટ સાઇડેડ લીડ છે બેઝિકલી ડોમિનન્ટ આર વેવ બનાવે છે. અને આ પેટર્ન સ્પેસિફિકલી વાત કરીએ તો કઈ પેટર્ન કહેવાશે? સ્મોલ ક્યુ કેપિટલ આર પેટર્ન, QR પેટર્ન. અને રાઈટ સાઇડેડ લીડની વાત કરીએ તો સ્મોલ આર કેપિટલ એસ RS પેટર્ન. તો નોર્મલી વાત કરીએ તો ફિઝિયોલોજીકલી રાઈટ સાઇડેડ લીડ છે ડોમિનન્ટ S વેવ બનાવે છે અને લેફ્ટ સાઇડેડ લીડ ડોમિનન્ટ આર વેવ બનાવે છે. અને ફિઝિયોલોજીકલી ત્યાં ક્યુ વેવ જોવા, સ્મોલ ક્યુ વેવ જોવા મળે છે. ક્લિયર છે? વેરી ગુડ. નાઉ લેટ્સ એપ્લાય ધ પેથોફિઝિયોલોજી, સોરી પેથોલોજી. તો યસ, વી આર ટોકિંગ અબાઉટ લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક. તો યસ, એની હાઉસ માનો કે લેફ્ટ બંડલ બ્રાન્ચ છે, ઇટ ઇઝ કમ્પ્લીટલી બ્લોક. તો નોટ ઇવન સિંગલ ઇમ્પલ્સ ઇઝ ગોઈંગ થ્રુ લેફ્ટ બંડલ બ્રાન્ચ, રાઈટ. તો હવે શું થશે? તો યસ, આમાં પેથોફિઝિયોલોજી એપ્લાય કરીએ કે આમાં શું થશે, બેઝિકલી પોસિબિલિટી શું છે? અગેન નાઉ વી આર ટોકિંગ અબાઉટ ધ લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક એન્ડ ઇટ્સ મિકેનિઝમ, રાઈટ. તો અગેન SA નોડ ફાયર થશે, બંને એટ્રિયા ડિપોલરાઇઝ થશે, કરંટ એવી નોડની અંદર એન્ટર થશે અને શું થશે? કરંટ છે બંડલ ઓફિસ, પછી રાઈટ બંડલ બ્રાન્ચ છે બેઝિકલી કેવી છે? ઓકે છે. તો રાઈટ બંડલ બ્રાન્ચ દ્વારા કરંટનું કન્ડક્શન એન્ડ પ્રોપોગેશન કેવું થશે? નોર્મલી થશે. તો રાઈટ વેન્ટ્રિકલ છે એ ફિઝિયોલોજીકલી નોર્મલી ડિપોલરાઇઝ થશે, રાઈટ. બીજું એના ઓપોઝ કરવા વાળું લેફ્ટ ફોર્સ છે, લેફ્ટ સાઇડેડ વેન્ટ્રિકલ, કારણ કે હવે સિંક્રની ફેશનની અંદર બંને વેન્ટ્રિકલ ડિપોલરાઇઝ નથી થઈ રહ્યા, ડિસિંક્રની થઈ છે, રાઈટ. તો બેઝિકલી શું થશે? ઇનિશિયલી રાઈટ વેન્ટ્રિકલ છે ડિપોલરાઇઝ થશે અને નોર્મલ વેક્ટર મળશે, ધેટ ઇઝ યુ કેન સે રાઈટવર્ડ એન્ડ રાઈટ, કારણ કે એને ઓપોઝ કરવા વાળું લેફ્ટ ફોર્સ અત્યારે અવેલેબલ નથી, કારણ કે લેફ્ટ બંડલ બ્રાન્ચ કેવી છે? બ્લોક છે.
તો જે મળશે બેઝિકલી જે સ્મોલ વેક્ટર મળશે દેટ ઇઝ યુ કેન સે લેફ્ટવર્ડ એન્ડ રાઇટવર્ડ એન્ડ અપવર્ડ. હેલો, કેન યુ સે? નોટ સેપ્ટલની વાત નથી. ધીસ ઇઝ નોર્મલ વેક્ટર દેટ ઇઝ that represent what? Right ventricular depolarization vector. Making sense or not? Depolarize तो right bundle branch is normal and physiologically functioning. તો શું થશે? right now left bundle branch is blocked. તો bundle of His માંથી કરંટ રિલીઝ થશે લેફ્ટ એન્ડ રાઇટ બંડલ બ્રાન્ચ ની અંદર. તો શું થશે કે અહીંયા તો ડિલે થવાનું છે કારણ કે લેફ્ટ બંડલ બ્રાન્ચ કેવી છે? બ્લોક છે. બટ વોટ અબાઉટ રાઇટ બંડલ બ્રાન્ચ? ઇટ ઇઝ પરફેક્ટલી ઓકે. તો ફર્સ્ટ કોણ ડિપોલરાઇઝ થશે? રાઇટ વેન્ટ્રિકલ. અને રાઇટ વેન્ટ્રિકલ ડિપોલરાઇઝ થશે તો એને રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર મળશે that is this upward and rightward જે વેક્ટર છે કાર્ડિયાક વેક્ટર that representative what? Right ventricular depolarization resultant vector. ક્લિયર છે? હવે શું થશે કે યસ અગેન ફરીથી જોઈએ તો રાઇટ વેન્ટ્રિકલ ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેટ થઈ જશે અથવા ડિપોલરાઇઝ થશે. પછી શું થશે? ફ્રોમ રાઇટ વેન્ટ્રિકલ ટુ લેફ્ટ વેન્ટ્રિકલ માયોકાર્ડિયલ ટુ માયોકાર્ડિયલ ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થશે. ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ ફેસ. મેકિંગ સેન્સ ઓર નોટ? અને માયોકાર્ડિયલ ટુ માયોકાર્ડિયલ ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેશન થશે તો એ પ્રોપોગેશન અથવા કન્ડક્શન કેવું છે? ફાસ્ટ હશે કે સ્લો છે? મોડરેટિંગ વેલોસિટી છે કારણ કે અહીંયા પર્કિન્સન સિસ્ટમ છે નહીં, રાઈટ? અને પછી શું થશે? હવે આપણને શું મળશે? લેફ્ટ વેન્ટ્રિકલ અંડરગો ડિપોલરાઇઝેશન અથવા ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેશન. તો શું થશે? રિઝલ્ટન્ટ ડિપોલરાઇઝેશન વેક્ટર મળશે જે કોનું રિઝલ્ટન્ટ વેક્ટર છે? લેફ્ટ વેન્ટ્રિકલનું. પણ આ વખતે તમે જુઓ લેફ્ટ જનરલી શું હોય છે કે લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ થિકર, થ્રી ટાઈમ થિકર દેન રાઇટ વેન્ટ્રિકલ. તો શું થશે કે આમ લેફ્ટ વેન્ટ્રિકલ છે રિઝલ્ટન્ટ એકદમ લેફ્ટ સાઇડેડ છે કારણ કે હાર્ડ કેવું છે? લેફ્ટવર્ડ એન્ડ બેકવર્ડ. તો રિઝલ્ટન્ટ વેક્ટર જે મળે છે સમવોટ લેફ્ટવર્ડ એન્ડ બેકવર્ડ છે પણ એને ઓપોઝ કરવાવાળું ફોર્સ દેટ ઇઝ રાઇટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. એના કારણે રિઝલ્ટન્ટ વેક્ટર ક્યાં મળે છે? લેફ્ટવર્ડ એન્ડ ડાઉનવર્ડ. મેકિંગ સેન્સ ઓર નોટ? હવે અહીંયા જે લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોકના કારણે હવે જે ડિલે ડિપોલરાઇઝેશન થઈ રહ્યું છે લેફ્ટ વેન્ટ્રિકલનું અને એના કારણે જે વેક્ટર મળશે એને ઓપોઝ કરવા વાળું રાઈટ સાઇડેડ ફોર્સ અવેલેબલ હશે. આર યુ કન્ફ્યુઝડ? મને આ રાઈટ સાઈડ કેમ જાય છે એ નહીં ખબર. ઓકે ફાઇન. કરંટ બંડલ ઓફ હિસમાંથી આઈડિયલી ક્યાં જવું જોઈએ કે રાઈટ એન્ડ લેફ્ટ બંડલ બ્રાન્ચ બંનેમાં એક સાથે પ્રોપોગેટ થઈને બંને વેન્ટ્રિકલ એક સાથે ડિપોલરાઇઝ કરવું જોઈએ. પણ લેફ્ટ વેન્ટ્રિકલ બ્લોક છે તો અત્યારે તો રાઈટ વેન્ટ્રિકલ છે નોર્મલ ફેશનની અંદર ડિપોલરાઇઝ થશે કે નહીં થાય? થશે. તો એનું નોર્મલી ડિપોલરાઇઝ થશે તો એનું રિઝલ્ટન્ટ વેક્ટર મળશે ને? પણ ડિપોલરાઇઝ તો સર આમ ફેશનમાં થાય છે ને? કયા ફેશનમાં? યુ કેન સે કે લેફ્ટવર્ડ એન્ડ રાઇટવર્ડ એન્ડ ડાઉનવર્ડ. હા પણ એનું રીઝન એ છે એનાથી બહુ મતલબ કોઈ સેન્સ નથી બનતો કે એનાથી કોઈ ફરક નથી પડવાનો. પણ આ જ્યારે વેક્ટર મળે છે ત્યારે એને ઓપોઝ કરવાવાળું લેફ્ટ સાઇડેડ ફોર્સ નથી એટલે થોડું ઉપર થઈ ગયા. ક્લિયર? બહુ સિગ્નિફિકન્સ નથી. ક્લિયર છો? સમજી. ઓકે, વેરી ગુડ. ચલો, વેરી ગુડ, થેન્ક યુ. અહીંયા સુધી આ ટોપિક ક્લિયર થયો, રાઈટ? હવે રાઈટ ટુ લેફ્ટ માયોકાર્ડિયલ ટુ માયોકાર્ડિયલ ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થાય છે અને આપણને એવા કોઈ વેક્ટર મળશે? રિઝલ્ટન્ટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. એને આઈડિયલી કેવું હોય કે નોર્મલી સિંક્રની ફેશનમાં ડિપોલરાઇઝેશન થાય ત્યારે રાઇટ વેન્ટ્રિકલ નું ફોર્સ એને ઓપોઝ કરવા માટે અવેલેબલ હોય. પણ અત્યારે કેવું છે? રાઇટ વેન્ટ્રિકલ ફોર્સ વેક્ટર જનરેટ થયું ને પૂરું થઈ ગયું. હવે એ પતી ગયું પછી કોણ સ્ટાર્ટ થયું છે? લેફ્ટ. તો રિઝલ્ટન્ટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટરને ઓપોઝ કરવા વાળું ફોર્સ અવેલેબલ નથી. તો શું થશે? ફર્ધર ડેવિએટ થશે કઈ સાઈડ? લેફ્ટ સાઇડેડ. તો આ વખતે જે રિઝલ્ટન્ટ વેક્ટર મળશે એ કઈ ડાયરેક્શનમાં મળશે? યુ કેન સે મોર લેફ્ટ. યસ. Right, so this is resultant left ventricular depolarization vector and it is out of synchrony, right? કારણ કે right and left bundle branch right and left ventricle નું
યુ કેન સે વેક્ટર ઇન્ડિવિજ્યુઅલી મળ્યા છે. મેકિંગ સેન્સ ઓર નોટ? ક્લિયર છો? ઓકે ફાઇન. અગેન હું આને થોડો વધારે હાઇલાઇટ કરું. ધીસ ઇઝ લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક, રાઈટ? ઓકે, તો ધીસ ઇઝ ધ અંડરલાઇન મિકેનિઝમ કે ડિસિંક્રની થશે, લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક થશે, તો આ પ્રમાણે પેથોલોજીકલ વેક્ટર્સ મળશે. ક્લિયર છો? તો નાઉ લેટ્સ એપ્લાય કે હવે ઇસીજી આપણે પ્રીકોર્ડિયલ લીડ મૂકીએ છીએ ને આપણને કેવી પેટર્ન મળે છે. ક્લિયર છો? ઓકે ફાઇન. તો યસ, પેથોલોજીકલ મળવાનું છે તો કઈ બ્લેક જ લઉં ને? ઓકે ફાઇન. અગેન એસએ નોટ ફાયર થશે, એવી નોટ ડિપોલરાઇઝ થશે અને શું થશે? બંને વેન્ટ્રિકલ ડિસિંક્રનાઇઝ ફેશનની અંદર ડિપોલરાઇઝેશન નોર્મલી જે ઓકે આઈ ફોરગોટ અબાઉટ ધ સેપ્ટલ. ઓકે ફાઇન, માય મિસ્ટેક. નોર્મલી સેપ્ટલ માયોકાર્ડિયમ જે છે અપર લોઅર હાફ, એનું સ્ટિમ્યુલેશન કોના દ્વારા થાય છે? ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેશન લેફ્ટ વેન્ટ્રિકલ લેફ્ટ બંડલ બ્રાન્ચ દ્વારા. પણ ધીસ ટાઈમ લેફ્ટ બંડલ બ્રાન્ચ ઇઝ બ્લોક્ડ, રાઈટ? વેરી ઇમ્પોર્ટન્ટ. તો લેફ્ટ બંડલ બ્રાન્ચ કમ્પ્લીટલી બ્લોક છે તો સેપ્ટલ માયોકાર્ડિયલનું ડિપોલરાઇઝેશન કોણ ઇનિશિએટ કરશે? રાઈટ બંડલ બ્રાન્ચ. અને રાઈટ બંડલ બ્રાન્ચ કરશે તો બેઝિકલી તમે ઓકે, હું અહીંયા નાનો એક ડાયાગ્રામ દોરું છું. સપોઝ ધીસ ઇઝ કાઇન્ડલી ફોકસ હિયર. ધીસ ઇઝ સેપ્ટમ, રાઈટ? This is septum. And basically, yes, this is your, you can say, right bundle branch. અને right bundle branch દ્વારા એ જો આ સેપ્ટલ માયોકાર્ડિયમ ઇલેક્ટ્રિકલી સ્ટિમ્યુલેટ થશે તો કયા ફેશનમાં થશે? યુ કેન સે રાઈટ ટુ લેફ્ટ એન્ડ અપવર્ડ. તો એના કારણે આપણને રિઝલ્ટન્ટ વેક્ટર કઈ ડાયરેક્શનમાં મળશે? અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. ક્લિયર છો? ઇન એલબીબી કન્ડિશનની અંદર આપણને જે વેક્ટર મળશે કઈ ડાયરેક્શનમાં હશે? અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. તો અહીંયા હું બતાવી દઉં છું. સપોઝ ધીસ ઇઝ રિઝલ્ટન્ટ વેક્ટર, યુ કેન સે અપવર્ડ એન્ડ રાઇટવર્ડ. Upward and leftward and rightward. Leftward and ઓકે, નોર્મલી અપવર્ડ એન્ડ રાઇટવર્ડ હોય છે, પણ આ વખતે કઈ જશે? અપવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. માય મિસ્ટેક. તો રાઇટ બંડલ બ્રાન્ચ દ્વારા યુ કેન સે ડાઉન ટુ અપ એન્ડ રાઇટ ટુ લેફ્ટ ફેશનની અંદર ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન સ્ટાર્ટ થશે, જેના કારણે રિઝલ્ટન્ટ વેક્ટર કઈ ડાયરેક્શનમાં મળશે? અપવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. માય મિસ્ટેક. ઓકે ફાઇન. નાઉ લેટ્સ, તો આપણી જોડે બેઝિકલી ડ્યુ ટુ એલબીબી આપણી જોડે કેટલા વેક્ટર છે અત્યારે? 3 વેક્ટર છે. અને 3 વેક્ટર છે તે પ્રમાણે ઇસીજી નીડલને ફ્લક્ચ્યુએટ કરશે અને પેટર્ન બનાવશે. that would be considered as a pathological pattern, right? Now let's see. Yes, bundle of his ની અંદર કરંટ રિલીઝ થશે અને શું થશે? રાઈટ બંડલ બ્રાન્ચ છે એ કોને ડિપોલર? ઓકે, હું એના નંબર બી આપી દઉં એટલે કન્ફ્યુઝન ના થાય. ફર્સ્ટ વેક્ટર કયું મળશે? સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર. સેકન્ડ કયું મળશે? રાઈટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. અને થર્ડ કયું મળશે? મેજર લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર. ઓકે, નાઉ લેટ્સ એપ્લાય ધ કોન્સેપ્ટ. તો અગેન ધીસ ઇઝ આઇસોઇલેક્ટ્રિક લાઇન અને કરંટ છે રાઈટ બંડલ બ્રાન્ચમાંથી થ્રુ આઉટ સ્પ્રેડ આઉટ થશે એટલે આપણને પહેલું કયું વેક્ટર મળશે? સેપ્ટલ. ઓકે, અહીંયા આપણી શું છે? અહીંયા V1 છે ને અહીંયા V6 છે, રાઈટ? તો સી, પોઝિટિવ ચાર્જ આર કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોન, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. તો ઇનિશિયલ પોઝિટિવ ડિફ્લેક્શન મળશે. મેકિંગ સેન્સ ઓર નોટ? રાઈટ? ઓકે ફાઇન. એ પછી શું થશે? રાઈટ બંડલ બ્રાન્ચ દ્વારા રાઈટ વેન્ટ્રિકલ ડિપોલરાઇઝ થશે અને આપણને રિઝલ્ટન્ટ રાઈટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર મળશે, જે બેઝિકલી રાઇટવર્ડ છે, રાઈટ? તો સી, પોઝિટિવ ચાર્જ આર કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોન, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. તો રાઈટ, અહીંયાથી અહીંયા આવવાનું ટ્રાય કરશે, ત્યાં બેઝિકલી શું મળશે? પોઝિટિવ ડિફ્લેક્શન મળશે. મેકિંગ સેન્સ ઓર નોટ? રાઈટ? ઓકે ફાઇન. અને પછી શું થશે? જેવું રાઈટ વેન્ટ્રિકલ ડિપોલરાઇઝેશન વેક્ટર મળશે
then right to left fashion ની અંદર myocardial to myocardial સર સેપ્ટલ પોઝિટિવ કઈ રીતે પહેલું નેગેટિવ ના હોય. પહેલું ફર્સ્ટ નેગેટિવ ઓકે ફાઇન મારું મગજ આજે કામ નથી કરતું અગેન લેટ્સ એપ્લાય ફિઝિયોલોજીકલી જ આવે છે રાઈટ પહેલા પેલું જે નેગેટિવ આવતું હતું ઓકે સી અહીંયા પોઝિટિવ ચાર્જ છે ધીસ ઇઝ એક્સપ્લોરિંગ ઇલેક્ટ્રોડ તો ફર્સ્ટ positive charge are going away from the positive deflection should be negative okay fine so this is negative deflection right negative deflection then second that is rightward positive charge coming towards positive electrode deflection should be positive Now it will be positive. then positive deflection મળશે clear છો and then શું થશે ultimate left ventricular depolarization vector મળશે તો positive charge are going away from the positive electrode deflection should be negative અને આ વખતે આપણો નેગેટિવ વેવ કેવો હશે ડોમિનેટ હશે ઓકે આમાં હજી થોડી ભૂલ છે આપણી ભૂલ ઇન ધ સેન્સ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલેશન વેક્ટર મળે છે સ્લો છે તો જે આર વેવ છે શાર્પ નહીં મળે ઇટ વિલ બી બીકમ લિટલ બીટ બ્રોડ રાઈટ તો હું થોડો બ્રોડ બતાવું છું બરાબર છે ઓકે બેઝલ એ મળશે. બેઝલ નથી મળતું જનરલી બેઝલ કન્સિડર જ નથી કરતા પ્રી કોર્ડિલેટ ની અંદર તો આમ જનરલી વાત કરી તો આ કઈ પેટર્ન થઈ ડબલ્યુ પેટર્ન. ઓકે પણ આમ તો નોમિનેટ કરવું હોય તો આને નોમિનેશન ક્યુ આર Q, R, અને એસ એવું કહેવાય કહેવાય. પણ યસ ડોમિનન્ટ કેવો છે એસ વેવ ડોમિનન્ટ એસ વેવ છે ક્લિયર છે અને આઈડિયલી જોઈએ તો આ કેવો બનાવે છે શેપ ડબલ્યુ. ડબલ્યુ રાઈટ તો લેફ્ટ બંડલ બ્રાન્ચની અંદર લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોકની અંદર રાઈટ સાઈડ લીડ છે એ કઈ પેટર્ન બનાવે છે ડબલ્યુ અથવા ડબલ્યુ રાઈટ ઓકે ફાઇન નાઉ લેટ્સ સી કે ભાઈ અને આ હું વાત કરું છું V1 V2 આ ડબલ્યુ મળે ને મને પેલો ધમાલ પિક્ચર નો આ ડબલ્યુ બસ હું મળી એ જ બોલ્યો મારા એટલી કોન્ટેક્ટ ખુશી છે આવે. ખુશી આવી એટલી કેટલી ઓકે ખુશી. ફાઇન એટલે વર્ષોથી ફ્રોમ ધ યુ કેન સે વેરી ઇનિશિયલ ફેઝ ઓફ ઇન્ટર્નશિપ અને આમ ઇસીજી જોઈએ તો એમ આવે એટલે આવું હોય ડબલ્યુ આવે તો પણ એમાં બી ક્વેશ્ચન હોય કે ભાઈ એમ ને ડબલ્યુ તો મળે તો હવે એલબીબી કોને કહેવું ને આરબીબી કોને કહેવું નાઉ વી આર ક્લિયર આફ્ટર વેરી લોંગ ટાઈમ હું પહેલેથી થોડો ડિપ્લોમેટિક છું અમુક જગ્યાએ ગયો ને એમ પેટર્ન બંડલ બ્રાન્ચ બ્લોક છે બહુ સ્પેસિફાઈ નહીં થવાનું કે લેફ્ટ છે કે રાઈટ છે હા બરાબર છે ડિપ્લોમેટિક થવાનું એસવીટી મેજોરિટી ઓફ ફિઝિશિયન શું મૂકે છે એસવીટી they will not specify it is atrial or it is junctional or it is anything else Ectopic. right ectopic now let's come towards left sided lead કે left sided lead કઈ પેટર્ન બનાવશે તો અગેન ફરીથી કોન્સેપ્ટ એપ્લાય કરે છે કરંટ રિલીઝ થશે બંડલ ઓફ ફિશ ની અંદર અને ફર્સ્ટ કયું પેટર્ન મળશે વેક્ટર સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર that is you can say leftward so positive charge coming towards positive electron deflection should be positive so okay fine okay fine so see this is again mistake. The positive charge coming towards positive electron deflection should be positive right અને નીચે જ આવતા હશે by that time કયું વેક્ટર મળશે right ventricular depolarization vector positive charge are going away from the positive electrode deflection should be ડિફ્લેક્શન શુડ બી negative right તો નેગેટિવ ચાલુ અહીંયા નેગેટિવ રિફ્લેક્શન ઓકે સી થઈ ગયું આમ જનરલી સેપ્ટલ વેક્ટરને કોણ સેન્સિટિવ હોય છે રાઈટ સાઇડેડ લીડ પણ આ કેસની અંદર કોણ સેન્સિટિવ બનશે મતલબ લેટરલ લીડ્સ રાઈટ તો એની માટે સેન્સિટિવ વધારે બનશે તો થોડો વધારે પોઝિટિવ થશે અને બીજું શું થશે છે કે હવે ડાઉન થતું હશે ત્યાં બેઝિકલી આપણને કયું વેક્ટર મળશે અને એ કયું છે ગોઈંગ અવે તો એના કારણે આપણને કયું વેક્ટર થશે ડાઉનવર્ડ હલો નેગેટિવ અને પછી શું થશે આપણને કયું વેક્ટર મળશે રિઝલ્ટન્ટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર that is positive charge are coming towards positive electron deflection should be positive
અને શું થશે એક બિગ આર વેવ આપણને જોવા મળશે, રાઈટ, એન્ડ દેટ ઇઝ યોર યુ કેન સે પેટર્ન ઇન લેટરલ લીડ V5 V6. અને કઈ પેટર્ન બનાવે છે યાર? આર એસ આર આર પ્રાઇમ. હલો, કેન યુ સે? ઓકે. અને યસ, તો અલ્ટિમેટલી લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોકની અંદર લેટરલ લીડ છે, લેફ્ટ સાઇડેડ લીડ છે, કઈ પેટર્ન બનાવે છે? જનરલી વાત કરીએ તો એમ પેટર્ન, રાઈટ? અગેન ડોન્ટ ફોરગેટ એમ ફોર મનહર. ઓકે, નાઉ લેટ્સ બીકમ લિટલ બીટ યુ કેન સે ડિપ્લોમેટિક. ઓકે, પહેલા એની વાત કરીએ છીએ તો એની જ વાત કરી લઈએ. ઓકે, તમે એક વસ્તુ જોશો કે લેફ્ટ બંડલ, ધીસ ઇઝ ધ યુ કેન સે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા. લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોકની અંદર સેપ્ટલ વેક્ટર છે રિવર્સ થઈ જાય છે, જે બેઝિકલી અપવર્ડ એન્ડ રાઇટવર્ડ તો આ કેવું થઈ જાય? અપવર્ડ એન્ડ લેફ્ટવર્ડ થઈ જાય છે. તો એના કારણે ફિઝિયોલોજીકલી જે ક્યુ વેવ મળતો હતો એ એલબીબી ની અંદર ક્યુ વેવ કેવું થઈ જશે? એબસન્ટ. This is again criteria, diagnostic criteria of one of the criteria, diagnostic criteria of LBB, કે તમારો Q wave કેવો થઈ જશે? Absent થઈ જશે. Here we don't have Q wave, right? બીજું શું થઈ જાય છે કે અમુક વાર કન્ડક્શન છે એ સ્લો થતું હોય છે, જેના કારણે બંને આર છે એકબીજામાં મર્જ થઈ જતા હોય છે અને આપણને યુ કેન સે મોનોફેઝિક આપણને કેવું મળતું હોય છે? શું મળતું હોય છે? યુ કેન સે બ્રોડ એન્ડ મોનોફેઝિક આર વેવ. ક્લિયર છો? બીજું આ મોર લેફ્ટ સાઇડેડ શિફ્ટ થઈ જશે, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલેશન વેક્ટર, તો તમને શું જોવા મળશે? લેફ્ટ એક્સિસ ડેવિએશન. હલો, લેફ્ટ એક્સિસ ડેવિએશન. ક્લિયર છો? અને યસ, સિગ્નિફિકન્ટ લેફ્ટ એક્સિસ ડેવિએશન થવાના કારણે શું થશે કે લેટરલ લીડ માટે રિઝલ્ટન્ટ વેક્ટર છે એ યુ કેન સે પરપેન્ડિક્યુલર થઈ જશે 90 ડિગ્રી. માનો કે ધીસ ઇઝ રિઝલ્ટન્ટ વેક્ટર લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિપોલેશન વેક્ટર, અને તમારા V5 V6 ક્યાંક અહીંયા હશે. હલો, કારણ કે એલઈડી ના કરે તો શું થશે? પરપેન્ડિક્યુલર થઈ જશે અહીંયા બેઝિકલી. તો શું થશે? પાર્ટ ઓફ વેક્ટર ઇઝ કમિંગ એન્ડ પાર્ટ ઓફ વેક્ટર ઇઝ ગોઈંગ. તો કઈ પેટર્ન મળશે? આ. ઓકે, હું ફરીથી બનાવું. Positive charge are coming towards positive electron. Deflection should be positive. તો ઇનિશિયલ પોઝિટિવ મળશે. પછી શું છે? પોઝિટિવ ચાર્જ આર ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોન. ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. This is you can say RS pattern. કેપિટલ RS રાખું. ચલો, ડિપેન્ડ્સ કે એમનો અહીંયા મોનોમોર્ફિક બ્રોડ આર વેવ. ક્લિયર છો? ઓકે, તો લેફ્ટ સાઇડેડ ડન ડીલ છે. લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોકની અંદર તમને લેફ્ટ સાઇડેડ લીડ રાધર એમ પેટર્ન બનાવશે, અધરવાઇઝ મોનોફેઝિક આર વેવ, અધરવાઇઝ જો સિગ્નિફિકન્ટ લેફ્ટ એક્સિસ ડેવિએશન હશે તો શું બનશે? આરએસ પેટર્ન. ક્લિયર છો? હવે આ બાજુ આવી જઈએ. રાઈટ સાઇડેડ છે એક ટિપિકલ થિયોરેટિકલ પેટર્ન છે, દેટ ઇઝ ડબલ્યુ પેટર્ન. અમુક વાર શું થતું હોય છે બેઝિકલી કે ઇનિશિયલ, કારણ કે સેપ્ટલ એક્ટિવિટીમાં અત્યારની પેથોલોજીકલ કન્ડિશનની અંદર સેપ્ટલ એક્ટિવિટી માટે વધારે સેન્સિટિવ લીડ કઈ છે? લેટરલ લીડ, લેફ્ટ સાઇડેડ, પણ રાઈટ સાઇડેડ નથી. તો અમુક વાર આ ઇનિશિયલ ક્યુ વેવ છે એ રેકોર્ડ થતો નથી અને અમુક ઘણીવાર આ ટાઈપનું પેટર્ન મળે છે. દેટ ઇઝ કેન યુ સે આરએસ પેટર્ન. એસ કેવો હશે? ધીસ ઇઝ કેન યુ સે ધીસ ઇઝ આરએસ પેટર્ન, રાઈટ? સ્મોલ આર બિગ એસ. અને ઘણીવાર એવું થતું હોય છે કે બંને વેક્ટર છે એ કમ્પેર ટુ મેજર વેક્ટર બહુ નાના છે, તો અમુક વાર ક્યુ અને આ જે કહેવાય રિઝલ્ટન્ટ રાઇટ વેન્ટ્રિક્યુલર ડિપોલેશન વેક્ટર એ બી રેકોર્ડ નથી થતું. ખાલી તમને રિઝલ્ટન્ટ કયું વેક્ટર જોવા મળે છે? ડીપ નેગેટિવ. દેટ ઇઝ વોટ? QS પેટર્ન. વેરી ગુડ. તો RS પેટર્ન છે તો ઓલમોસ્ટ નોર્મલ જેવું જ. કઈ પેટર્ન? RS. આ ના, એટલે સી નોર્મલ, ધીસ ઇઝ નોર્મલ, એટલા માટે થોડું કર્યું છે, રાઈટ?
અને હજુ એબનોર્મલ થશે. ઓકે, હું થોડું હજુ બ્રોડ કરી દઉં, ચલો, એટલે થોડું પેલું એ ના થાય. બરાબર છે, હવે બ્રોડ લાગે છે. ધીસ ઇઝ શાર્પ એન્ડ નેરો, ધીસ ઇઝ બ્રોડ. ક્લિયર છો? તો રાઈટ સાઇડેડ લીડ છે એ કઈ પેટર્ન બનાવી શકશે? ડબલ્યુ પેટર્ન, અધરવાઇઝ આરએસ પેટર્ન, અધરવાઇઝ ક્યુએસ પેટર્ન. પણ અલ્ટિમેટલી શું છે? ડોમિનન્ટ એસ વેવ. Dominant S wave in right sided lead and dominant R wave in left sided lead. Again, અહીંયા નોર્મલ ફેશનની અંદર ડિપોલરાઇઝેશન થાય છે, નથી થતું. તો એને ફોલો થઈ અને નોર્મલ રિપોલરાઇઝેશન થશે? નહીં થાય. તો ઇફ નોર્મલ સિંક્રની ફેશનની અંદર નોર્મલ ફેશનની અંદર ડિપોલરાઇઝેશન થતું નથી, જેના કારણે નોર્મલ ડિપોલરાઇઝેશન વેક્ટર કે નોર્મલ રિપોલરાઇઝેશન વેક્ટર મળશે નહીં, જેના કારણે, અને ધેટ ઇઝ એક્સપેક્ટેડ. ધીસ ઇઝ કોલ્ડ એપ્રોપ્રિએટ ડિસ્કોર્ડનન્સ, રાઈટ? એપ્રોપ્રિએટ ડિસ્કોર્ડનન્સ. તો લેટરલ લીડ છે બેઝિકલી એ શું બનાવશે? એપ્રોપ્રિએટ ડિસ્કોર્ડનન્સ ક્રિએટ કરશે અને કંઈક આ ટાઈપની પેટર્ન બનાવશે. ઓકે, હું અહીંયા એક ઇન્ડિવિજ્યુઅલ પેટર્ન ડ્રો કરું છું. સપોઝ ધીસ અહીંયા હું એમ શેપ લઈ લઉં છું. તો યસ, અગેન તો શું એપ્રોપ્રિએટ ડિસ્કોર્ડનન્સની અંદર શું થશે? એસટી સેગમેન્ટ ડિપ્રેશન એન્ડ ટી વેવ એન્ડ ઓર And or lever. યસ, વેરી ગુડ. એન્ડ ઓર એસટી સેગમેન્ટ ડિપ્રેશન. ધીસ ઇઝ કોલ્ડ એપ્રોપ્રિએટ ડિસ્કોર્ડનન્સ, રાઈટ? ડિસ્કોર્ડન્સ, જે બી સ્પેલિંગ હોય, ડઝન્ટ મેટર. ક્લિયર છો? તો ધીસ ઇઝ ધ, યુ કેન સે, mechanism and pathophysiology and you can say pathological morphology of the ECG pattern, right? Clear છો? તો યસ, હવે તમે એકદમ ક્લિયરલી સમજી શકો આમાં? ઓકે, કોઈ ફાઇન. તો Sir, આમાં કયું Yes. જીવનમાં discordance કેવું થશે? એમાં જનરલી એમાં ડિસ્કોર્ડનન્સ કેવું થશે કે જે ડિપોલરાઇઝેશન, તમને ખબર છે કે રાઈટ સાઇડેડ લીડ કેવો ડોમિનન્ટ કી પેટર્ન બનાવે છે? નેગેટિવ ક્લિયરન્સ કોમ્પ્લેક્સ. તો એસટી અને ટી એ કેવું જશે? અપવર્ડ ફેશનની અંદર કંઈક આ ટાઈપનું બનશે. બરાબર. તમને ઘણી ભ્રમિત બી થશે ઘણી વાર, એનું થશે એની પાછળ, અને એની પાછળ એટલા માટે જ પાછળ બીજા સાહેબ આવે છે, કાર્ડિયોલોજીસ્ટ સાહેબ, ધેટ ઇઝ ગાર્બોઝા, મિસ્ટર ગાર્બોઝા, ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ મિસ્ટર એલેના ગાર્બોઝા. એને આખી ક્રાઇટેરિયા ડેવલપ કરે છે, આપણે ડિસ્કશન કરીએ. પણ આર યુ પીપલ ક્લિયર અબાઉટ ધ, યુ કેન સે, એલબીબી? Yes. ઓકે, લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ કોઝિટિવ ફેક્ટર એન્ડ યુ કેન સે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા. અહીંયા સુધી ક્લિયર હોય તો હું આ જ જવા દઉં છું. ઓકે, ફાઇન.